સુરતમાં બોગસ તબીબો ઝડપાવાનો સિલસિલો યથાવત। શહેરના લિંબાયત વિસ્તારમાંથી વધુ 3 છોલાછાપ તબીબો ઝડપાયા। લિંબાયત પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી રેડ કરતા 3 બોગસ ડોક્ટરો ઝડપાયા। પોલીસે 1.50 લાખની કિંમતની એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરી ઝડપાયેલ 3 બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઝડપાયેલ 3 બોગસ ડોક્ટરોમાં એક બોગસ ડોક્ટર પાસેથી નર્સિંગ કર્યા હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું। આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા આ સર્ટિફિકેટ સાચું છે કે ખોટું તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજરા। લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।